આપણે આવેલા છીએ આજે સૌરાષ્ટ્રની વિઝિટમાં। કાઠિયાવાડીના બધા તબેલાઓ કેવી રીતના હોય છે, જો આ શોખ માટે 5-5 ઘોડીઓ રાખેલી હોય છે। તમે જોઈ શકો છો વ્હાઇટ છે અને રાજસ્થાની ઘોડીઓ છે, આમાં બ્લેક ઘોડીઓ પણ રાખેલી છે। બધા જોઈ શકો છો આ સૌરાષ્ટ્રનું રાજકોટની બાજુમાં એક નાનું ગામડું કરીને આવેલું છે, ત્યાં ઘોડીઓ પણ છે। ત્યાંના શોખ તમને બતાવું કેવી રીતનું પાલન પોષણ કરે છે। કૂતરાઓને પણ શોખ માટે રાખેલા હોય છે અને જૂનો શોખ બળદનો પણ હોય છે। બળદ હોવા છતાં મિની ટ્રેક્ટર બી રાખે છે, મોટા ટ્રેક્ટર બી રાખે છે, બધા રાખે છે। 3 જોડી બળદની બી છે। જાફરાબાદી પાડો પણ એમને ભેંસો માટે રાખેલો હોય છે। અહીંની ભેંસોની વાત કરીએ તો કોઈ સાંકળથી બાંધેલી ભેંસો નથી, બધી છૂટી ભેંસો રાખેલી છે। એનું કારણ છે એમાં દૂધનો વધારો થાય છે, બીમારી પણ ઘટે છે, એટલે બધી ભેંસો છૂટી છે। ખાલી દોવા માટે 10 મિનિટ બાંધે, બાકી આખો દિવસ ભેંસો છૂટી જ આ લોકો રાખે છે। 25થી 40 ભેંસો જાફરાબાદી બધી છે, બધી 8 થી 9 લીટર પ્લસની અહીંયા ભેંસો છે બધી। આ બધી કાઠિયાવાડી છે અને શોખ પૂરતા ઘોડા રાખેલા છે। બધા ઘોડાની કિંમત લગભગ 4-5 પ્લસ જ હશે એવું મને લાગે છે। કૂતરાઓને શોખ માટે આ જાળી બનાવેલી છે, રાતે દીપડા વાઘની બધું સિક્યુરિટી માટે એ રાખેલું હોય છે। મુર્ગા પણ સવારમાં જગાડવા માટે હોય છે, 1-2 મુર્ગીઓ બી રાખેલી છે। અને બાજુમાં ઘોડીએ ઠાણ આપ્યું છે, આજે જ આપ્યું છે, એ જોઈ શકો છો। નવું ઘોડાને જન્મ આપ્યો છે, ઠાણ આપ્યું છે। બીજો અહીંનો એક શોખ છે, બોરવેલ હજુ કોઈને નથી, બધાને કૂવાથી છૂટું પાણી છે, બધા યુઝ કરે છે, જોઈ શકો તમે। અમે સ્પેશિયલ વિઝિટ કરવા જ આવ્યા હતા, હું ને મારા 2-3 સાથી હતા, અમે આવ્યા હતા વિઝિટ કરવા।